જય દ્વારકાધીશ, જય મા મોગલ। આજે અમે લોકો આવી ગયા છીએ નડિયાદના મક્કમપુરા ગામે, જ્યાં એક એવો પરિવાર છે કે જે ભાઈને કિડનીની એક બીમારી છે, એટલે કશું કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી અને બે નાની એવી દીકરીઓ છે અને બેન પોતે થોડું ઘણું જે કઈ મજૂરી થતી હશે એ કરીને કરે છે। ચાલો આપણી પરિવારની મુલાકાત લઈએ। મજામાં? એવું તો મજા છે કરવાની તો ક્યારો અચ્છા અચ્છા ભાઈની કિડની ફેલ છે। અચ્છા, કામે જાવ છો? અમે કશું કામ ના થાય। અચ્છા, તમે જાવ છો? તમારું નામ શું છે? કામ ધંધો કશું મળે ને એટલે શું કામ? તમારું નામ શું છે? લક્ષ્મીબેન। અચ્છા, બાળકો? 3 છે, 2 દીકરી ને 1 દીકરો। તમે કઈ કામે નથી જતા? અતા કામ ધંધો કશું નહીં જોજી। અચ્છા, આ મજૂરી કેવું કઈક નાનું મજૂરી એવું હોય તા જઈએ। અચ્છા, કશું કામ નહીં તો હાલ અત્યારે ગુજરાન કઈ રીતે ચાલે? આમ એવું તો બધું હા, અચ્છા, તમને મળે જઈએ, ના મળે તો જઈએ। અચ્છા, તો અમારી સંસ્થાનો તમને કોન્ટેક્ટ કરવાનું કોને કહ્યું તું? કોના થ્રુ? ભાઈએ કીધું તું? અચ્છા, તમને જાણ કરે। અચ્છા, સંજયભાઈ પ્રભાતસિંહ। અચ્છા, નડિયાદનું મક્કમપુરા એક ગામ છે અને ત્યાં એક એવો પરિવાર છે કે જે ભાઈ છે એ પોતે કિડનીના એક રોગથી પરેશાન છે અને પોતે કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી અને બેન છે તો જ્યારે કોઈ નાનું મોટું કામ મળે છે તો બેન નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। જોવો છો તમે કે 2 દીકરી છે અને 1 દીકરો છે। તો જ્યારે આવી પરિસ્થિતિમાં ઘરનો મોભી જ્યારે ખાટલામાં આવે છે ત્યારે એક સ્ત્રીને કમાવવું અને ભરણ પોષણ 3 સંતાનોનું કઈ રીતે કરવું એક બહુ સંકટભર્યો પરિસ્થિતિ કહેવાય। પણ કહેવાય છે ને કે સ્ત્રી જ્યાં શક્તિ તરીકે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે પોતાના માટે ને પોતાના બાળકો માટે કઈ ને કઈ કરી લેતી હોય છે। જ્યારે આપણને ભાઈ હસ્તક જ્યારે ખબર પડી કે બેનને હાલ અત્યારે કરિયાણાના કીટની જરૂર છે, ત્યારે અમારા ભાઈની હસ્તક જ્યારે અમારા સેવા સાથી ચેરિટેબલ ટ્રસ્ટને જ્યારે હેલ્પલાઇન નંબરમાં કોલ આવ્યો ત્યારે જોરુભાઈ અને અમારી પૂરી ટીમ આજે બેનને કરિયાણાની કીટ વિતરણ કરવા માટે પહોંચી ગયા છે। બેન, આપની ઉંમર કેટલી છે? તમારી વર્ષ કેટલા છે? વર્ષ કેટલા છે તમારા? તમારી તમને પૂછે તમારા કેટલા વર્ષ થયા છે? હા, 35-40 વર્ષની ઉંમર હશે। 35-40 વર્ષથી। તમારું નામ? લક્ષ્મીબેન। બાળકોનું નામ? અચ્છા, અહીંયા આવતા રહો। ભણવા જાવ છો કે નહીં? અહીંયા આવી જા। અહીંયા ભણવા જાશો? અહીંયા ક્યાં જાશો ભણવા? ગોમમાં? સરકારીમાં? અચ્છા, કેટલું ભણે છે? કેટલામાં આવ્યો તું? 4થામાં। ભણવું છે ને? ભણજે હો। હા, તમે ભણો છો? કેમ? અચ્છા, કહેવાય છે ને કે અત્યારના સમયની અંદર જ્યારે તમે એક દીકરાની અપેક્ષા રાખતા હોય બરોબર, ત્યારે પેલા પણ કહેતા એવા છે ને આજે પણ કહીએ છીએ કે જ્યારે દીકરી સાસરે ચાલી જાય છે, કહેવાય છે કે દીકરી સાપનો ભારો છે, પણ ખરેખર દીકરી સાપનો ભારો નથી। જ્યારે પોતાના મા બાપ કોઈ પરિસ્થિતિની અંદર મુકાણેલા હોય છે, જ્યારે દીકરીને સાસરે પણ ખબર પડે છે એ બાપ અને માની ચિંતા કરતી હોય છે, એવું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા બી આપણી 2 દીકરીઓનું મળે છે કે જ્યારે એમના પપ્પા જ્યારે પરિસ્થિતિ જ્યારે ખાટલામાં આવી છે કોઈ બીમારીના હિસાબે, ત્યારે પોતે પોતાનું ભણતર છોડી દીધું છે અને માને કોઈ નાની મોટી મજૂરી કામ કરીને પોતે મદદરૂપ થાય એવું દીકરીઓ આજે એક માનો ટેકો બનીને ઊભી રહી છે। તો આપણે ગુજરાતના અને ભારતના અને કોઈ પણ જોતા હરેક વિડીયોને હું કહેવા માંગીશ, આજે આ વિડીયોથી ના દીકરીઓ આજે નાની ઉંમરની અંદર
એક ઉત્તમ ઉદાહરણ છે કે ક્યારે દીકરીને તમે સાપનો ભારો ન કહેતા, એ તુલસીનો ક્યારો છે, એને પણ ઉડવાની પાંખ આપજો, કાલ સવારે એ તમારો દીકરો બનીને ઊભી રહી શકે છે. ભણવું છે તમારે કે નથી ભણવું? હે, ભણવું છે? હે, કેમ નહીં ભણવું? શું કામ નથી ભણવું? હે, નથી ભણવું કારણ? હે, કયા કારણોસર નથી? કયા કારણસર નથી ભણવું? ભણવા જવામાં તકલીફ હે, આવે? કયા કારણસર નથી ભણવું? કેમ રડે છો? કેમ એ વાત કરતો એનો આપણે રસ્તો કરીએ. શું કામ રડે છે? કેમ રડે છો? હે, પરિસ્થિતિ આવી છે એટલે? હે, એટલા માટે નથી ભણવું. એમ છો તમારી આવું છો તો અમારી શામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તને તો ભણવાની કીટ પણ આપશે. બોલ. ભણવું છે તારે? હે, કે તો રોવાય થોડું બેટા. જ્યારે તમારી પરિસ્થિતિ જ્યારે વિકૃત બની જતી ત્યારે ઘણા હજારો પરિવારની જ્યારે અમે મુલાકાત લેતા હોય છે ત્યારે અમે ખુદ નિશબ્દ થઈ જતા હોય છે કે અમારે બોલવા માટે અમારી પાસે પણ જ્યારે શબ્દ ના હોય ત્યારે કે દીકરીને જ્યારે તમે દૂધ પીતી જે સમયમાં કરી દેતા ત્યારે આજે પણ કદાચ કરે જ છે. સમય બદલાનો છે, હાલાત બદલાનો છે, ત્યારે તમારી નજરની સામે એક ઉત્તમ ઉદાહરણ છે કે દીકરો અહીંયા કે અમારી બાજુમાં હતો, જો અહીંયા રહ્યો. આજે દીકરાની આંખની અંદર કોઈ આંસુ નથી કે કદાચ એના ચહેરા ઉપર એની પરિસ્થિતિની હાલાતની સિચ્યુએશનની ખબર નથી ત્યારે દીકરી રડે છે. ભણવું ઘણું છે પણ એના હાલાત અને એના પરિસ્થિતિ તમે જે જોવો છો એની પાસે લાચાર છે. તો બને જો દીકરીને આગળ કઈ ભણવું હશે તો પણ અમારી સેવા શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ છે પૂરું ભણવાની એમની અમે ફી થી લઈને તમામ જવાબદારી ઉઠાવશું અને આગળ જતા પણ એને કોઈ પણ તકલીફ પડશે તો અમારું સંસ્થા એની માટે હંમેશા અડીખમ છે. પણ દીકરી ભણે તો એમને ભણાવજો કારણ કે મા બાપનો છેલ્લો સહારો દીકરી જ છે. આજે અહીંયા સાબિત થાય છે. આવું છે તારે અમારે યારે? હે, કેમ કેમ નતા આવું? તારે ભણવું છે? કેમ અહીંયા છે? કેમ તારે નથી ભણવું? હે, ખાલી નું કારણ રોટલી બનાવવાની છે. હે, અહીંયા છે તો હે શું નામ છે તારું? રોટલી બનાવી. હિરલ. હિરલ. તમારી જાતિ પેલા કેટલું ભણી? 8 સુધી ભણી. ઉંમર કેટલી છે તારી? 17 વર્ષની ઉંમરે આજે દીકરી રસોડું સંભાળે છે. જ્યારે આપણે બધા જ્યારે 15-17 વર્ષની સમયમાંથી જ્યારે પસાર થતા હતા ત્યારે આપણી ભણવું અને રમકડા સિવાય આપણને કશું દેખાતું નહોતું. ત્યારે આ દીકરીઓ બંને એ પણ તમે જોઈ શકો છો કે આજે ચૂલો સંભાળીને પોતાની ઘરની જવાબદારી સંભાળે છે. હાલાત ક્યારેક કેવા ઉભા થાય છે કોઈને ખબર નથી હોતી પણ જ્યારે પરિવાર સાથે હોય છે ત્યારે હરેક મુશ્કેલીનો સામનો તમે મક્કમતાથી કરી શકો છો. ને બાકી અમારી જેવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો છે કોઈને કોઈ સહારે ને કોઈના કોઈ રૂપે એમની મદદ ચોક્કસ આવશે. આજે અમે સેવા શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અમે જોરુભાઈને કહેશું કે બેનને શું જોઈએ છે? કીટ જોઈએ છે ને? અનાજની કીટની વાત કરી હતી. કરિયાણું જોઈએ છે ને? કરિયાણાના કીટની જે વાત કરી છે તો અમે અને જોરુભાઈની ટીમ આખી અમે કરિયાણાના કીટનું વિતરણ કરીને પરિવારને કીટ અર્પણ કરીશું. વડીલ તમે ફોન નો મારો વિડિયો નો આઈ જાય. ભાઈ તમારું નામ શું છે? હે, થોડું જોરથી બોલો. મેલાભાઈ, શું પ્રોબ્લેમ છે તમને? કિડની ફેલ છે બંને? હા, કામે નથી જઈ શકતા? અચ્છા, તો શું તમારે? અચ્છા, 3 દિવસે. ક્યાં બતાવવા જાવ છો? અમદાવાદ, નડિયાદ. અચ્છા, દવા શરૂ છે અત્યારે? હા, હાલ તો તમારે કરિયાણા કીટની જ જરૂર છે ને? હા, હાલ અત્યારે આ પરિવારને કરિયાણાની કીટની જરૂર હતી જે
અમારા સેવા સાથી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણે કરિયાણાની કીટનું વિતરણ કરી દઈએ છીએ. જોરુભાઈને કહી કે બંને દીકરીઓને કીટનું વિતરણ કરીને જ્યારે પણ જરૂર પડે કીટ ખાલી થઈ જાય ત્યારે ભાઈને ફોન કરજો, જાણ કરજો અને પાછી અમે તમને આપી જઈશું. હા, અને ભણવાનું હોય તો ભણવા જવાનું. હા, તું ભણવા જાજે. હા હા, પછી આવીશ ત્યારે પૂછીશ હું તને. હા હા, અને ભણવા જવાનું, ભણવું હોય તો ભણવા જવાનું. હે, રડવાનું નહીં, રડવાનું થોડું. હલો, આવું છે તમારે બધાને? હે, નહીં